ગેરંટી દાદા, ભાવનગરમાં હજી સુધીમાં આવા બટેટા મેં ખાધા નથી અને આના રિવ્યુ જુઓ તો આના રેટિંગ 10 માંથી 10 રેટિંગ આપવા જેવા છે અલ્હમ્દુલિલ્લાહ. 100 કિલોની આજુબાજુ, 100 થી 150 કિલો દરરોજ 100 કિલોની આસપાસ, અને 1.5 થી 2 કલાકમાં જ ખાલી થઈ જાય. આ બટેટાના પૈસા નથી, આ ખરેખર મસાલો જે છે ને 1998 થી મેં બટેટાની શરૂઆત કરી, પણ અત્યારે શું છે, લોકો એને ચાઇનીઝ ને ગેટિંગ બટેટા ને કોકમ બટેટા. મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. ને હું છું જાહિદ એક્સપ્લોરર. આજે હું ખાસ તમને જે સાંઢિયાવાડની અંદર 30 વર્ષ જૂના અને 1 કલાકની અંદર 100 કિલો બટેટા જે ચટ્ટ થઈ જાય છે એવા પ્રખ્યાત જે બટેટા છે કોકમ બટેટા, એ બટેટાનું જે રહસ્ય છે હું તમને આજે બતાવવાનો છું. કેવી ગળદી થાય છે, 1 કલાકની અંદર 100 કિલો બટેટા છે એ અહીંયા પૂરા થઈ જાય છે. અને બટેટાની વિશેષતાની વાત કરીએ તો બટેટાનો જે રસો અને બટેટા જે મસાલેદાર ચટાકેદાર છે, લાજવાબ છે, એની વસ્તુ જ કંઈક અલગ છે. તો ખાસ કરીને આખો વિડીયો જોજો. વિડીયોની અંદર શું છે હકીકતમાં આ બટેટાની અંદર, એ તમામ પ્રકારની માહિતી આજે આપણે એક્સપ્લોર કરવાની છે. હવે આ તમે જો, આ છે સાંઢિયાવાડનો આખો રસ્તો છે જે તમે જોઈ રહ્યા છો, બરાબર છે. અને અહીંયા આગળ છે ને આખું મરહબા રેસ્ટોરન્ટ આવેલું છે, બરાબર. અને અહીંયા તમે અત્યારે જુઓ કે કેટલી ગળદી છે બટેટામાં, બરાબર છે. આખું જે રેસ્ટોરન્ટ છે અને સામેથી જે છે રૂવાપરીથી આવતો રોડ છે. અને આ જે બટેટા અહીંયા છે મહિલાઓ માટેની લાઈન છે. અને અહીંયા જે અત્યારે ચાલુ છે એ તમે જોઈ શકશો. જે બટેટા આખા જે મેં તમને કીધું કે જે મરહબા, બરાબર, આટલી બધી ગળદી તમે જોશો અહીંયા આગળ, એટલી બધી ગળદી હોય છે કે જેની કોઈ સીમા નહીં. એવી જ રીતે આ જે મરહબા રેસ્ટોરન્ટ છે ત્યાં આવી બધી પ્રકારની જે વસ્તુ હોય છે, તમામ પ્રકારની જે વસ્તુઓ જે છે એ મળતી હોય છે. જે તમે જુઓ છો અહીંથી સ્ટાર્ટ થાય છે મરહબા શોરમા સેન્ટરથી, તમે જુઓ છો, બરાબર. આ મરહબા શોરમા સેન્ટર. અહીંયા આગળ જે પીઝા છે, પીઝા 50 રૂપિયામાં ચિકન પીઝા મળી જાય છે, બરાબર છે. શોરમાનો જુઓ, આ ચિકન પીઝા જ છે ને, જો આ ચિકન પીઝા ખાલી 50 રૂપિયામાં ચિકન પીઝા, બરાબર. બીજું અહીંયા આપણે શું હોય છે, કઈ કઈ છે આપણે આઈટમ અહીંયા આગળ? ચિકન ગ્રીલ સેન્ડવિચ છે, ચિકન સેન્ડવિચ છે, ચિકન પિઝા છે, ચિકન ચીઝ પિઝા છે, ચિકન ગ્રીલ ઓલી કોર્ન, ચિકન ચીઝ કોર્ન સેન્ડવિચ છે. હા, બધી વસ્તુ. આ 4:30 વાગે સ્ટાર્ટ થાય, રમજાન મહિનામાં 4 વાગે સ્ટાર્ટ થાય, બાકી 4:30 પોણા 5 ચાલુ થઈ જાય દુકાન. તો અહીંયા છે ને ભાઈ મરહબા રેસ્ટોરન્ટમાં આ બધી વસ્તુ 4:30-5 અને ચાલુ થઈ જાય છે, બરાબર છે. એવી રીતે અહીંયા બધું ગરમા ગરમ જ બનતું હોય છે, જે તમે જોવો છો, બરાબર. આખી વસ્તુઓ જે છે એ જોરદાર જે અહીંયા હોય છે, જુઓ તમે, એકથી એક વસ્તુઓ જે તમને અહીંયા મળી જતી હોય છે, જે તમે જોવો છો, બરાબર છે. જો આ બધી જો વાત કરીએ, આ બધી વસ્તુ અહીંયા આગળ જે છે એ મળી જાય છે. આ બધી ચિકન ની છે ને? હા, મલાઈ ટંગડી ને આ બધું જોવો તમે, અમારે પ્રમુખ હે. હા, અહીંયા આની હાજરી હોય છે સલીમભાઈ ની, બરાબર. જો આ બધી તમામ પ્રકારની જે વસ્તુઓ જે છે ચિકન દાનાથી લઈને તમામ પ્રકારની વસ્તુ અહીંયા રેસ્ટોરન્ટ ની અંદર મળી જાય છે, જે તમે જોવો છો. એકથી એક વસ્તુ જે છે અલગ અલગ પ્રકારની હોય છે. અને હવે હું તમને જે આ જો ચિકન રોલ છે, બરાબર છે, અને સામે જો આ ભાઈ આપણે આવી ગયા છે, બરાબર. આ શું છે? બર્ગર, ચિકન હોટડોગ, આ ચિકન બર્ગર, આ ચિકન હોટડોગ છે, આ ચિકન બર્ગર છે, બરાબર. આ ક્રિસ્પી ચિકન છે. આ બધી વસ્તુ જે મરહબામાં જે છે મુસ્તુભાઈ અહીંયા મળી જાય છે. અને હવે ખાસ હું તમને જે ક્રાઉડ આજે જે બતાવવાનો છું, જે બરાબર છે બટેટાનો, આ બટેટા મેઇન અહીંની જે મહત્વની વસ્તુ છે, જે તમે આગળ જેવી રીતે તમને અમે બટેટા બનાવ્યા ભાવનગરની અંદર, જે રમજાનમાં સ્પેશિયલ 1 મહિનાની અંદર જ મળે છે. અને બટેટા જે જોયા તમે, જે લપાલપ એકદમ તમે ખાઓ એટલે મજા આવી જાય. અને માણસોની લાઈન લાગી જાય છે, 5 થી 6 વાગ્યામાં માણસો પબ્લિક અહીંયા આવી જાય છે બટેટા માટે. અને જ્યાં લગીન પૂરા નથી થતા ત્યાં સુધી આ બટેટા માટે લોકો તડામાર, જેને કહેવાય કે ઉપરા છાપરી પડે છે, એવા બટેટા સાંઢિયાવાડની અંદર જે બનાવે છે, બરાબર છે, મરહબા રેસ્ટોરન્ટમાં. અને મુસ્તુભાઈ જે આપણી હારે છે ખાસ, એમનું જ રેસ્ટોરન્ટ છે. અને કેટલા વર્ષોથી આવા બટેટા બનાવે છે ને કે આ બટેટામાં એવી વસ્તુ શું છે
કે જેથી કરીને લોકો એટલી પડાપડી કરે છે. મુસ્તુભાઈ કેમ છો? મજામાં? આ મજામાં આવી. યાર આ બટેટા જે તમારા છે, ખાસ કરીને વાત કરીએ તો શરૂઆત ક્યારે કરી તમે પહેલા? અમે 1998 થી મેં બટેટાની શરૂઆત કરી. 1998 થી? 1998 થી મારે બોમ્બેના કારીગરો આ મને બનાવી દીધું. એ લોકો બનાવે છે, બોમ્બેના કારીગરો. બોમ્બેના કારીગરો. એટલે એક જ મહિના પૂરતા આ અમે બટેટા બનાવીએ છીએ ને રમજાન માસ નિમિત્તે જ બને છે ને રમજાન પછી અમે જો આ બનાવવા માંગીએ ને તો આ ટેસ્ટ ના ક્વોલિટી બનતી જ નથી અમારેથી. બરાબર છે. અને આ ખાસ જે બટેટા છે એને કયા બટેટા, નામ શું કહેવાય? આમ એનું નામ એકચ્યુઅલી બટેટા છે કોકમ બટેટા. કોકમ બટેટા. કોકમ બટેટા. પણ અત્યારે શું છે, લોકો એને ચાઇનીઝ ને ગેટિંગ બટેટા ને કોકમ બટેટા ને એવા નામ આપી દીધા. એવા નામ આપી દીધા છે કે કોના બટેટા, કે ગેટિંગ ના બટેટા લઈ આવો, કોકમ બટેટા લઈ આવો, બરાબરના બટેટા. આ લોકોએ એને નામ આપી દીધું છે અત્યારે. અને આ કેટલા વર્ષ થયા હશે કન્ટિન્યુટી અત્યારે આપણે બટેટા? આપણે કન્ટિન્યુઅસ 98 થી મેં ચાલુ કરેલું છે. 98 થી 30 વર્ષ જેવું તો આસપાસ ખરું. 30 વર્ષથી મારે રેસ્ટોરન્ટ છે, કેટરર્સ નું છે ને હોટલ છે 30 વર્ષથી. અને ખાસ આપણે જો વાત કરીએ મુસ્તુભાઈ કે એકવાર આ બટેટા ખાઈ જાય છે પછી અહીંયા મારા બેટા બધા પડાપડી કરે છે કે ભાઈ મને પહેલા આપી દો. એવું આની અંદર શું આવે છે, શું તમે ખવડાવો છો જેથી કરીને આ ફરી ફરી માણસો રમજાનમાં ક્યાંયથી લેવા આવે છે? રમજાન માસ નિમિત્તે આનો સ્પેશિયલ મસાલો જ અમે બનાવીએ છીએ ને બહુ કોસ્ટલી પડે છે એટલે એ રમજાન માસ નિમિત્તે બને ને અલ્લાહના ફضલો કરમથી દરેક લોકો ખાય કે દરેક લોકો ખાય શકે. જેણે રોજુ રાખ્યું હોય, રોજુ ન રાખ્યું હોય, અન્ય હિન્દુ ભાઈઓ, અમારા આજુબાજુના વિસ્તારના કોળી છે ભાઈઓ, હરિજન ભાઈઓ છે, એ લોકો બચારા ખાસ લેવા આવે કે ભાઈ અમારી માટે રાખજો આ બટેટા. અને ડેઈલી તમે અહીંયા કેટલા બટેટા ખાલી કરો છો? આમ ડેઈલી વાત કરીએ તો આમ અંદાજે 100 કિલોની આજુબાજુ, 100 થી 150 કિલો દરરોજ 100 કિલોની આસપાસ. અને 1.5 થી 2 કલાકમાં જ ખાલી થઈ જાય. 1.5 થી 2 કલાકમાં 100 કિલો બટેટા ગુમ. હા, ખાલી. અને હવે અમારા અત્યારે હજારો માણસો જોવે છે આખા ગુજરાતના. અત્યારે કિંમતની આપણે વાત કરીએ, કેટલા રૂપિયાના બટેટા આપો છો? બટેટા જો મોંઘા હોય તો અમે 20 ના 3 આપીએ ને બટેટા સસ્તા હોય તો અમે 20 ના 4 નંગ આપીએ. 20 ના 4 નંગ? હા, 20 ના 4 નંગ. પણ ખરેખર આ બટેટાના પૈસા નથી, આ ખરેખર મસાલો જે છે ને એ મસાલાની ક્વોલિટીના જ પૈસા છે. લોકો આ મસાલો અમારે ત્યાંથી લઈ જાય, કોઈક ખીચડીની હારે ખાય, કોઈક ભજીયાની હારે ખાય, કોઈક શાકની હારે ખાય છે, કોઈક રાઈસની હારે ખાય છે. લોકો એમ કે ભાઈ તમે અમને બટેટા આપો કે ન આપો પણ અમને મસાલો આપજો. મસાલો આપજો. અને આપણે અહીંયા ટાઈમની વાત કરવામાં આવે રમઝાનની અંદર ખાસ, એ ટાઈમ ક્યારથી કેટલા વાગ્યાથી કેટલા વાગે સ્ટાર્ટ થઈ જાય? 5 અસર બાદ ચાલુ થાય તો મગરિબ પહેલા પૂરું થઈ જાય. મગરિબ પહેલા પૂરું થઈ જાય. તો મિત્રો આ હતા મુસ્તુભાઈ અને જે છેલ્લા બેનો ખાસ અમારે અહીંયા જેન્ટ્સ નું એક બાજુ ને સામેની સાઈડમાં બેનો. તમે સ્ક્રોલમાં વિડીયો જોવો છો, મુસ્તુભાઈ કહે છે કે કેટલી બધી ગળદી હોય છે, તો જેન્ટ્સ માટે પણ અલગ વ્યવસ્થા કરી છે અને લેડીઝ માટે પણ અલગ વ્યવસ્થા કરી છે, જે તમે જોઈ રહ્યા છો. અત્યારે હું તમને સ્ક્રોલમાં વિડીયો હલાવું છું. તો ખાસ મુસ્તુભાઈ હતા અને મરહબા જે રેસ્ટોરન્ટ વાળા 30 વર્ષથી અવિરત, જેને કહેવાય કે આ બટેટા જે કોકમ બટેટા કહેવામાં આવે છે ને 1.5 થી 2 કલાકની અંદર 100 કિલો બટેટા અહીંયા પૂરા થઈ જાય છે. અને ફક્ત જેને કહેવાય કે રમજાનની અંદર જ આ બટેટા છે એ બનાવવામાં આવે છે અને પછી નથી મળતા. 30 દિવસ જ આ બટેટા મળે છે. ખાસ કરીને અમે આવી અલગ અલગ પ્રકારની માહિતીઓ શેર કરતા હોય છે, તમારા સુધી પહોંચાડતા હોય છે. તમે આ સૌ પ્રથમ વિડીયો જોઈ રહ્યા છો અમારી ચેનલમાં, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા દોસ્ત મિત્રોને મોકલી દેજો. અને ખાસ ભાવનગરના હોય અને આઈના બટેટા તમે મુસ્તુભાઈના બટેટા નથી ખાધા તો એક ફેરી લાઈનમાં ઊભા રહીને ધક્કા મૂકી ખાઈને આ બટેટા ખાજો. આ કેટલા ટાઈમ થી તમે બટેટા ખાવ? આ બટેટા હું અલ્હમ્દુલિલ્લાહ મરહબાના છેલ્લા 5 વર્ષથી બટેટા ખાઉં છું. બહુ માશાઅલ્લાહ બટેટા આવે છે, ગેરંટી આપું. ને આ બટેટા જે છે એ ફક્ત ને ફક્ત રમજાન મહિનામાં જ બનાવવામાં આવે છે. બરોબર છે. તમને મજા આવે છે આ બટેટા? સ્વાદમાં કહેવાય છે તો ચાઇનીઝ બટેટા બને છે, પણ અલ્હમ્દુલિલ્લાહ ગેરંટી સાથે ભાવનગરમાં હજી સુધીમાં આવા બટેટા મેં ખાધા નથી. અને આના રિવ્યુ જુઓ
તો આના રેટિંગ 10 માંથી 10 રેટિંગ આપવા જેવા છે અલ્હમ્દુલિલ્લાહ. અને ગળદીની વાત કરીએ તો અહીંયા વારો ગળદીની વાત કરીએ તો તમારે કમસે કમ 1 કલાક પહેલા અહીંયા આવવું પડે, બરોબર છે. 1 કલાક પહેલા આવો પછી તમારો વારો આવે છે ને તમે અંદર લેવા જવા માટે તે 10 મિનિટ જેવું લાગે ને, બહાર નીકળતા 10 મિનિટ થાય છે.